મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં પ્રેમીએ પ્રેમીની હત્યા કરીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટના સુરતમાં બનવા પામી છે, જ્યાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરી પોતે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। પાશોદરા ગામમાં આવેલા ઓમ ટાઉનશીપમાં આ ઘટના બનવા પામી છે। યુવતીની સગાઈ અન્ય જગ્યાએ થઈ જતા પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કર્યો હોવાની ઘટના બનવા પામી છે। યુવકે પ્રેમિકાના ઘરે જઈ ચપ્પુ વડે પ્રેમિકા પર હુમલો કર્યો હતો। પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી યુવતીને ભેટી પડ્યો હતો। યુવકના શરીર પર આગ લાગતા યુવતી પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી। સમગ્ર ઘટનામાં પ્રેમી યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે। સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર ઘટના સુરતમાં બનવા પામી છે, જ્યાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કરી ત્યારબાદ પોતે આપઘાત કરી લીધો છે। પ્રેમિકાના ઘરે જઈને યુવકે તેને ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને પછી પોતાના શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપીને યુવતીને ભેટી પડ્યો હતો। યુવકના શરીર પર આગ લાગતા યુવતી પણ ગંભીર રીતે દાઝી ગઈ હોવાનું સામે આવ્યું છે। પાસોદરા ગામના આવેલા ઓમ ટાઉનશીપમાં આ ઘટના બનવા પામી છે। તમારું નામ? મારું નામ શૈલેષ ગીરી, રહેવાનું પાસોદરા। ઘટના અમે તો સવારમાં કામે નીકળી ગયા હતા મારી ઘરેથી, અને તમારા સામેવાળાનો ફોન આવ્યો, બાબુ તમારી ત્યાં ધુવાડા નીકળે છે ને આ જે વ્યક્તિ છે મારી ઘરે આવીને પેટ્રોલ સાથે લેતો આવ્યો છે। છોકરીઓ કહેતી હતી, છોકરીઓ બેને સળીઓ મારી, બે માથે હુમલો કર્યો, પેટ્રોલ ચાલીને બે છોકરીઓને બધું ભરવા જતો હતો। છોકરીઓ પણ દાઝેલી છે અને શરીરના ઘા લાગેલા છે। શું કારણ એ તો અમે પણ જાણતા નથી, અમે પણ અહીંથી કામે નીકળી ગયેલા છે, કે એ કાંઈ કોઈ જાતનું જાણ ભેદું અમને છે નહીં, બરાબર। છોકરો એ અહીંયા અમારે હોમ સોસાયટીમાં 3જા વિભાગમાં જ રહે છે, સગરનો છોકરો છે। માંગ તો બે અમને આમાં નિર્દોષ છોડાવે અમને સાથ સહકાર આપે પબ્લિક, એમ બીજું તું આજે મારી ત્યાં બન્યું કાલે બીજાની ત્યાં બનશે, આવું ઓશિંતાના ઘરે જાય।